બહુ બધા અમારા ઓળખીતા ફ્રેન્ડ્સ છે. એ બી બહુ સુંદર ગાય છે. બે ત્રણ અમારી જે ફ્રેન્ડ્સ છે પાછળ બેઠા છે આ રીતે એ. અને એકચ્યુઅલી ફીવર છે મને અને સવારથી આજે હું કામમાં હતી. પણ હા, જેવી હું ફ્રી થઈ એટલે હું ડાયરેક્ટ ત્યાંથી અહીંયા રેડિયો સ્ટેશન પરથી અહીંયા સીધી આવી છું, ઘરે નથી ગઈ. જસ્ટ બિકોઝ સરે મને બહુ બધા મેસેજ કર્યા અને મને બહુ ખરાબ લાગે તો ના આવી હોત અહીંયા તો ગિલ્ટ ફીલ થાત કે સરે મને આટલું માન સન્માન આપ્યું અને હું નથી ગઈ. અને એ થવું જોઈએ દરેકને. અહીંયા જેટલી બી સ્ત્રી બેઠી છે હું એવું માનું છું કે જ્યાં સુધી પુરુષ સપોર્ટ નથી કરતો ત્યાં સુધી સ્ત્રી ક્યારે આગળ નથી આવી શકતી. મેં એવી સ્ત્રીઓને જોઈ છે કે ખૂબ એજ્યુકેટેડ છે પણ છતાંય ઘરમાં અત્યારે રોટલા બનાવે છે, બીજું કશું જ નથી કરતી. અને સાંજે પોતાની જાત ઉપર એમને અફસોસ થાય છે અને સૂઈ જાય છે અને સવારે પાછી એવી જ રીતે ઉઠે છે. અને એવી સ્ત્રીઓને મેં જોઈ છે કે જે એજ્યુકેટેડ નથી પણ એ ખૂબ આગળ છે કારણ કે એમનો પુરુષ એમની સાથે છે અથવા તો એમને કોઈક પુરુષનો સપોર્ટ મળ્યો છે. એમ કાં તો એના પિતા હોય છે, કાં તો એનો ભાઈ હોય છે, કાં તો એનો પતિ, કાં તો એનો ફ્રેન્ડ, કાં તો એનો વેલ વિશર, પણ એ પુરુષ હોય છે. અને મેં જોયું, અને આ સત્ય વાત છે. બહુ લોકો સ્ત્રીઓ વિશે વાતો કરે છે કે સ્ત્રીનો હાથ હોય છે પુરુષના આગળ વધવામાં, પણ સ્ત્રી બી આગળ ત્યારે જ વધે જ્યારે પુરુષનો હાથ હોય છે. પુરુષ ઈચ્છે તો કોઈ બી ટેલેન્ટેડ સ્ત્રીને ઘરમાં બેસાડી શકે, એને એટલી તાકાત પુરુષમાં છે. અને પુરુષ ઈચ્છે તો કોઈ બી સ્ત્રીમાં કશું જ નથી હોતું છતાં એને આગળ વધારી શકે, એ પુરુષ કરી શકે. તો બંને એકબીજાના પૂરક છે. જેમ સ્ત્રીનો હાથ છે પુરુષને આગળ વધારવામાં, નાસીપાસ થયેલો પુરુષ આગળ જઈને કંઈક કરી શકે કેમ કે એની પોતાની સ્ત્રી એને સપોર્ટ કરતી હોય. અને એક નાસીપાસ થયેલી સ્ત્રી આગળ વધી શકે જ્યારે એનો પોતાનો પુરુષ એને સપોર્ટ કરતો હોય. એ પિતા, ભાઈ, કોઈ બી હોઈ શકે, વોટ એવર. તો એ દરેક પુરુષને બી મારા સલામ છે અહીંથી તમને બધાને. અને આ દરેક સ્ત્રીઓને બી મારા સલામ છે કે જે ઘરની બહાર અત્યારે અહીંયા આવી છે, ભલે છોકરાઓને લઈને આવી છે કે વોટ એવર, જે બી ઉંમરની છે, કોઈક નાની હશે, કોઈક થોડાક એજેડ હશે, પણ અહીંયા બેઠા છે એનો મતલબ એમને એના પુરુષોએ અહીંયા આવવા દીધી છે ત્યારે અહીંયા આવી છે. અધરવાઇઝ કેટલી સ્ત્રીઓ અત્યારે ઘરમાં બેઠી છે ને અફસોસ કરે છે, અફસોસ સિવાય કશું જ કરતી નથી. તો આ દરેક સ્ત્રીઓ અહીંયા બેઠી છે એની પાછળ એમના પુરુષો છે. તો થેન્ક યુ સો મચ સર, તમને અહીંયા મને ઇન્વાઇટ કરવા બદલ. હેપી બર્થડે સર, અને થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ.